નમસ્કાર ધોરણ 8ના વાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે તમારા વિજ્ઞાન વિષયના પાઠ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન જેમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડિયો સૌપ્રથમ મળતા રહે. અને તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈને તમને અન્ય વિષયોના સ્વાધ્યાય સોલ્યુશન પણ મળી રહેશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે આ સ્વાધ્યાય સોલ્યુશનના પીડીએફ પણ મેળવી શકશો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન 1 છે, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્તતા કરો. એટલે તમારે આ જે શબ્દ આપેલા છે તેમાંથી કોઈ એક યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું કીધું, એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને શું કહેવામાં આવે? તો એમને કહેવામાં આવશે પાક. બીજું, પાક ઉગાડતા એટલે કે રોપતા પહેલાનો પ્રથમ તબક્કો જમીનને ખાલી જગ્યા કરવાનો હોય. તો આ બધી કરતા પહેલા જમીનને શું કરવી પડે? તો કે તૈયાર કરવી પડે. ત્યારબાદ ત્રીજું, ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે. તો જે કોઈ બીજની અંદર ખામી હશે એ બીજ શું થશે? તો કે પાણીમાં તરવા લાગશે. ત્યારબાદ પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી પાણી તથા પોષક દ્રવ્ય આવશ્યક છે. એટલે શું શું જરૂર પડે? તો કે પાણીની જરૂર પડે અને પોષક દ્રવ્યોની પણ જરૂર પડે. બીજું, કોલમ એ માં આપેલા શબ્દને કોલમ બી માં આપેલા શબ્દ સાથે શું કરવાનું છે? તો કે જોડવાના છે. જોઈએ કોલમ એ, તો એમાં આપ્યું ખરીફ પાક. તો ખરીફ પાકની સામે કોણ આવશે? ડાંગર અને મકાઈ. બીજું કીધું રવિ પાક. તો રવિ પાકની સામે આવશે ઘઉં, ચણા, વટાણા. રાસાયણિક ખાતર તો આવશે યુરિયા અને સુપર ફોસ્ફેટ. ત્યારબાદ છાણિયું ખાતર તો આવશે પ્રાણીમળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિઓનો નકામો કચરો. ત્યારબાદ ત્રીજું, નીચેના દરેકના બે બે ઉદાહરણ આપો. બરાબર, દરેકના બે બે ઉદાહરણ આપવાનું કીધું છે. પેલું ખરીફ પાક અને બીજું રવિ પાક. તો ખરીફ પાકના બે ઉદાહરણ છે મગફળી અને ડાંગર, જ્યારે રવિ પાકના બે ઉદાહરણ છે ઘઉં અને રાઈ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, નીચેના દરેક પર તમારા શબ્દમાં એક એક ફકરો લખવાનો છે. જેમાં પહેલું કીધું છે ભૂમિને તૈયાર કરવી. તો પાક રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. એટલે કોઈ પણ વસ્તુનું આપણે વાવેતર કરવું હોય, વાવણી કરવી હોય, તો એના પહેલા આપણે જમીનને શું કરવી પડે? તો કે તૈયાર કરવી પડે. આ માટે જમીનને હળ વડે ખેડવી પડે. જમીનને ખેડવાથી પોચી બને અને માટી ઉપર નીચે થાય. તેના લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે. વળી ઓછી માટી જમીનના અળસિયા અને સૂક્ષ્મ જીવોનું વૃદ્ધિમાં સહાયક પણ થાય. તેઓ સેન્દ્રિય દ્રવ્ય જમીન ઉમેરે છે. ખેતરમાં માટીના ઢેફા હોય છે, તો તેને સમારવાથી મદદથી ભાંગી નાના બની જાય છે. એટલે કે ઢેફાવાળી જમીન હોય એ પણ કેવી થઈ જાય? એ ઢેફા ભાંગી અને નાની બની જાય. વળી તેનાથી જમીન સમથળ બને છે. સમથળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. વળી જમીનને બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને. એટલે વાવણી કરતા પહેલા આ બધી ક્રિયાઓ કરવી પડે. ત્યારબાદ રોપણી. તો રોપણી પહેલા શું? તો કે રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. બરાબર, પાક જો આપણે કોઈ પણ પાક લેવો હોય તો એ પાકની રોપણી તો કરવી જ પડે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજ પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વસ્થ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજને પ્રાથમિકતા આપે છે. એટલે કોઈ પણ ખેડૂત છે બીજ વાય એવું જ બીજ વાય કે એમાંથી એમને સારું એવું ઉત્પાદન મળી રહે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વપરાતા આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. તેને ઓરણી કહેવામાં આવે. એટલે બીજ વાવવા માટે જે ઓજાર વાપરીએ તેને શું કહેવામાં આવે? તો કે ઓરણી.
બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપેલા હોય ત્યાં બીજનું સ્થાપન કરે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીનો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતરે અને ઊંડાણ બની રહે છે. વળી બીજ માટીના ઢંકાયેલું રહે છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત પણ બંનેનો શું થાય તો કે બચાવ થાય. એના પછી નિંદામણ. તો નિંદામણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહેવામાં આવે. નિંદામણ દૂર કરવું આવશ્યક છે. ખેડૂત નિંદામણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. નિંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખુરપી છે. બરાબર, એને સાદું ઓજાર શું છે? ખુરપી. એના દ્વારા આપણે નિંદણને શું કરતા હોય? દૂર કરતા હોય. સમયાંતરે ખુરપી વડે નિંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે. કેટલીક વાર હાથ વડે નિંદણને મૂળ સહિત ઉપાડી લેવામાં આવે. વળી પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં સહાયક મળે. એનાથી નિંદણ ઉખડી જાય અને સુકાઈને મરી જાય અને માટીમાં શું થાય? ભળી જાય. વાતાવરણમાં વાવણીના ઉપયોગ વખતે પણ નિંદણ થાય છે. નિંદણની કેટલીક સમસ્યાથી મદદથી પણ દૂર કરવામાં આવે છે. તેને નિંદણનાશક કહેવામાં આવે છે. 2,4-D એ નિંદણનાશક છે. ખેતરમાં તેઓ છંટકાવ કરવાથી નિંદણ નાશ થાય છે, પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી. એટલે કે અમુક પ્રકારની એવી દવાઓ આવે છે કે જે આપણે છંટકાવ કરીએ તો આપણે જે મેન પાક વાવ્યો છે એને નુકસાન ન જાય, પણ નિંદણ છે એ દૂર થઈ જાય. નિંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવી એની મદદથી ખેતરમાં શું કરવામાં આવે તો કે છંટકાવ કરવામાં આવે. ત્યારબાદ કીધું થ્રેસિંગ. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે ત્યારે તેને કાપણી કરવામાં આવે છે અને કાપવામાં આવેલ પાકને બીજ કે દાણા કણસલમાં હોય છે. કણસલમાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેસિંગ કહેવામાં આવે છે. આપણે એને કહેતા હોય કે આપણે થ્રેસરમાં પાકને કાઢવો. આ માટેનું યાંત્રિક સાધન થ્રેસર છે. વળી લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઈન મશીન છે. તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા પણ છૂટા પાડી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે, સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. બરાબર, કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર બે કઈ રીતના અલગ પડે? તો જો કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે, કુદરતી ખાતર એ સેન્દ્રિય પદાર્થો છે, તે કાર્બનિક પદાર્થોમાંથી બને છે. બીજું, કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘર આંગણે બની જાય છે. ત્રીજું, કૃત્રિમ ખાતર જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો શું થાય? પ્રાપ્ત થાય. ચોથું, કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે. તે રાસાયણિક પદાર્થ હોવાથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ પણ કરે, જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ કેવું કરે તો કે સુધારે. ત્યારબાદ પાંચમું, કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાથી પાકને પોષક તત્વ તરત જ અસર કરે છે અને પરિણામે તે જલ્દી વપરાઈ જાય છે. પરિણામે કુદરતી ખાતર દર વર્ષે નાખવા પડે છે, જ્યારે કુદરતી ખાતર પાણીમાં અલ્પદ્રાવ્ય એટલે કે દ્રાવ્ય થાય નહીં. તે એકવાર નાખ્યા પછી 2-3 વર્ષ સુધી તેના પોષક તત્વો જમીનમાં રહેતા હોય. આથી કુદરતી ખાતર દર વર્ષે નાખવું પડતું નથી, જ્યારે રાસાયણિક ખાતર હોય તો એને દર વખતે નાખવું પડે. પ્રશ્ન 6, સિંચાઈ એટલે શું? પાણી બચાવવાની સિંચાઈની 2 પદ્ધતિઓ વર્ણવવાની કીધી છે. સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહેવામાં આવે તો કે સિંચાઈ કહેવાય. સિંચાઈનો સમય અને માત્ર દરેક પાક જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાંથી પાણી વધુ પ્રમાણમાં વપરાય છે, તેમજ કેટલોક વ્યય પણ થાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય. પાણી બચાવી સિંચાઈની 2 પદ્ધતિઓ છે, એક તો ફુવારા પદ્ધતિ અને એક ટપક પદ્ધતિ. જેમાં ફુવારા પદ્ધતિ વિશે જોઈએ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવામાં આ પદ્ધતિ ઉપયોગ છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવામાં થાય છે. બરાબર, ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડાઈ થોડો અંતરે ફુવારા જોડવામાં આવે છે અને ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી
પસાર કરવામાં આવે જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય. આ પદ્ધતિ માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે ટપક પદ્ધતિમાં તો કે છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને શું કહેવામાં આવે? ટપક પદ્ધતિ કહેવાય. તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપ લગાવેલા હોય. ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે, જે છોડને મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોને આશીર્વાદરૂપ છે. એટલે જ્યાં પાણીનો ઘટાડો હોય ત્યાં આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. ફળ આપતી વનસ્પતિઓના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરવાની કીધી. ઘઉંને રવિ પાક છે, બરાબર. ઘઉં છે એ કેવો પાક છે? તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો તે ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે જે તેને અનુકૂળ આવતું નથી. આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં. વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં. તેથી ઘઉંને ખરીફ ઋતુમાં જ ઉગાડવામાં આવતા નથી, બરાબર. એને ક્યારે આપણે ઉગાડતા હોય? શિયાળાની અંદર. પ્રશ્ન 8. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાય છે? બરાબર. જમીનને ઓરો ન આપવામાં આવે, સતત જો પાક ઉગાડવામાં આવે તો ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થઈ જાય. આથી જમીનની ફળદ્રુપતા ઘટે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછા અને નબળો પ્રાપ્ત થાય, બરાબર. ઉત્પાદન જોઈએ એવું થાય નહીં. ત્યારબાદ પ્રશ્ન 9. નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? તો ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગે. આપણે જે પાક વાયો હોય છે એની સાથે જે આપણે નથી વાયું એવું પણ ઉગે તો એને શું કહેવાય? નીંદણ. આવા બિનજરૂરી છોડને નીંદણ કહેવામાં આવે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહેવામાં આવે. નીંદણ દૂર કરવું જરૂરી છે. ખુરપી સાધન વડે નીંદણ દૂર કરવામાં આવે છે. વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નીંદણ નાશ પામે છે. તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા પણ નીંદણ દૂર થાય છે. નીંદણ દૂર કરવા 2,4-D રાસાયણિકનો ઉપયોગ કરવામાં આવે છે. તે છંટકાવથી નીંદણ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું બચે છે. પ્રશ્ન 10. નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવી જેથી શેરડીના ઉત્પાદન માટેનું ક્રમચ્છી રેખાઓને તૈયાર થઈ જાય, બરાબર. આને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું કીધું છે, બરાબર. અહીં 1 આપ્યું, 2, 3, 4. એમાં આપ્યું પાકને ખાંડના કારખાનામાં મોકલવી, સિંચાઈ, લણણી, રોપણી, જમીન. એને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું કીધું. પહેલા હું જમીન તૈયાર કરવી પડે, પછી ખેતરને ખેડવું પડે, પછી રોપણી કરવી પડે, ત્યારબાદ ખાતર આપવું, પછી સિંચાઈ થાય, પછી લણણી થાય અને પછી પાકને ખાંડના કારખાનામાં શું કરવામાં આવે? મોકલવામાં આવે, બરાબર. આ યોગ્ય ક્રમ તમને ગોઠવીને આપેલો છે, તમારે જોઈ લેવાનું છે. પ્રશ્ન 11. નીચે આપેલા સંકેતોની મદદથી આપણે શબ્દ કોયડા તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરવાના છે, બરાબર. તો અહીંયા ઊભી છાવી, પાકને પાણીનું આપવું, પાકના દબાણને લાંબા સમય સુધી યોગ્ય સ્થિતિમાં રાખવા અને વનસ્પતિ કે જેના મોટા પાયે ઉછેરવામાં આવે. એમની આડી છાવીમાં તો કે આમાં પહેલું, બીજું અને પાંચમું, આમાં ત્રીજું, ચોથું અને છઠ્ઠું. મશીન કે જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય છે. રવિ પાક કે જે એક કઠોળ છે અને ભૂસામાંથી દાણાઓને છૂટા પાડવાની પદ્ધતિ. અને બીજી આડી છાવીમાં સેમ જ વસ્તુ છે, આ ડબલ વખત લખાયેલું છે, બરાબર. આગળ આપણે જોઈએ તો અહીંયા તમને આખે આખું ચિત્ર છે એ પૂર્ણ કરીને આપેલું છે, બરાબર. તો તમારે જરા એને જોઈ લેવાનું છે. જો આજના વિડીયોમાં અહીંયા સુધી આ તમારું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને
અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌપ્રથમ મળી રહે.